શિક્ષાપત્ર 18મું. વિરહ ભાવના. કાળ પોતાનું કામ કરે જાય છે, જીવને એની ખબર પડતી નથી. તેથી એ ભગવત કાર્ય સેવામાં પ્રમાદ કરે છે અને પોતાના લૌકિક કાર્યોમાં અતિ વિહ્વલ બની રહે છે. પરંતુ જેઓ ભગવાનના છે તેમણે કેવળ ઉદર પરાયણ થવું એ યોગ્ય નથી. જેઓ પ્રભુમાં સેવકો છે તેમનો ઉદર શું કૃપાનિધિ પ્રભુ નહીં પૂરે? શ્રી મહાપ્રભુજીએ નવરત્નમાં નિવેદી જીવે કોઈ પણ પ્રકારની ચિંતા ન કરવી એવું જે કહ્યું છે તેનું બરાબર ચિંતન કરવું. ત્યાં અજ્ઞાની ને જ્ઞાની બંનેની કૃતિમાં સમતા નિરૂપિત કરી છે. જ્યાં સાધનનો જ અભાવ હોય ત્યાં જ્ઞાનીને પણ શું ફળ થવાનું? લીલા સિવાયના સૃષ્ટિના પદાર્થોમાં તો આનંદનો અભાવ છે. એ નિશ્ચિત થતાં લૌકિકમાં ક્લેશ થાય અને એમ ભગવદ્ વિરહ થતાં હરિમાં સ્ફૂર્તિ થાય. માટે જેમ તેમ કરી પ્રપંચનું વિસ્મરણ કરો ને હૃદયમાં શ્રી કૃષ્ણની સ્થાપના કરો. એ કૃષ્ણ ગૂઢ સદાનંદ, સદા લીલાયુક્ત રસરૂપને પોતાના સ્વરૂપ સમાન નામવાળા તથા ભક્તમાં ભાવાત્મક છે. એ યશોદાજીના ઉત્સંગ ખોળામાં લાડપૂર્વક ખેલતા મુગ્ધ ભાવોથી ભરેલા પ્રપંચના વેરી ને ભક્તોને બાધક હોય તેવા લૌકિક કારણોનો નાશ કરનારા છે. ભક્તોના હૃદયમાં પોતાનો પ્રવેશ થઈ શકે એ હેતુથી તેમના કામાદિક સર્વ દોષો ટાળી નાખે છે. પોતાને માટે લૌકિક વૈદિક સર્વસ્વનો જેમણે ત્યાગ કર્યો છે તેમને વિપ્રયોગની આરતીનું દાન કરે છે ને તેમને માટે એ પરમ ઉલ્લાસ ધારણ કરે છે. એ શ્રીમદ આચાર્યજીના હૃદયરૂપી શેષ શૈયામાં પોઢી રહ્યા છે અને વ્રજભક્તોની સાથે રમણ કરવામાં તત્પર હોવાથી ભાવરૂપી અનંત સ્વરૂપો ધારણ કરે છે. ભ્રમર પંક્તિના વેગ સમાન ઊભી થયેલી રોમ પંક્તિથી એ અત્યંત શોભિત છે. એમનું વદન કમળ સદા પ્રસન્ન રહે છે ને એમના નયનો કરુણારસથી નિતરતા છે. એમણે શિર ઉપર મયુરપિચ્છના મુકુટનું ભૂષણ ધારણ કરી શૃંગાર રસનું રૂપ પ્રગટ કર્યું છે. ઉપરના શ્લોક 6થી અહીં સુધી વર્ણવેલા અનંત ગુણોથી પૂર્ણ શ્રી કૃષ્ણને હૃદયમાં વારંવાર ધારણ કરી જીવે એ પ્રભુની સેવા પોતે જીવે ત્યાં સુધી પોતાનો ધર્મ છે એમ સમજી કરવી. એમાં ભોગ ફળ કે પ્રતિષ્ઠાની દ્રષ્ટિ રાખવી નહીં. આવી સેવા કેવી હોય એ શ્રીમદાચાર્યજીએ સર્વનિર્ણય ગ્રંથમાં નિરૂપિત કર્યું છે. એ રીતે કરવી, કોઈ પણ અન્ય માર્ગની રીતને ન કરવી. અગર તો કોઈ કલ્પિત પ્રકાર અનુસરવો નહીં. એમ કરતાં દુર્ભાવ આવી ન જાય એ જોવું. યશોદોત્સંગ લાલિત શ્રી કૃષ્ણ શ્રીમદાચાર્યજી એઓ શ્રીના પુત્ર અને શ્રી સ્વામિનીજી વ્રજભક્ત આચાર્યને પરમ તત્વરૂપ જાણવા. બુદ્ધિપૂર્વક એમની સાથે અન્યની તુલના કરવાથી ભાવનો સર્વ રીતે નાશ થાય છે એ નિશ્ચિત છે. માટે થોડામાં કહેલી આટલી શિખામણ હૃદયમાં ધારણ કરવી. જો અન્ય કોઈ અધિકારી મળી આવે અને શ્રદ્ધાળુ બની પોતાની સ્વેચ્છાથી પૂછે તો એને પણ આ ઉપદેશ કરવો. જો જીવની ભગવત પરતા આવી રીતે સિદ્ધ થાય તો દયાળુ પ્રભુ આવા ભગવદાર્તી એટલે કે ભગવદ વાર્તા કરનારા ઉપર પ્રસન્ન થાય છે. જેમ કોઈ કામી પુરુષ દૂતી ઉપર પ્રસન્ન થાય છે તેમ ભગવદ વાર્તા કરનાર ભક્ત પર હરિ પ્રસન્ન થાય છે.